સ્વામી ગોવિંદ ભારતી ચોંગડા થરાદ તાલુકો સનાતન ધર્મની અંદર જે મહંતની પરંપરાઓ હોય છે એ ગુરુ શંકરાચાર્ય મહારાજના જે મહામંડલેશ્વરો એના જે પરંપરા મુજબની સંન્યાસની ગાડીઓ બનતી હોય છે એમની ફરજ છે કે બધા જ પબ્લિક બધી જ જાતિઓ સંપી અને મળીને રહે। એની જગ્યાએ અમારા થળી મઠના મહંત શ્રી બલદેવનાથજી બાપજી એક અમારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અને ખૂબ જ અપશબ્દ બોલ્યા છે, જેનાથી પૂરા અમારા ગુજરાતના ગોસ્વામી સમાજ દુઃખી છે। એ વ્યાજબી નથી અને બાપુની સાથે રહેવાવાળા પણ બાપુને આ બાબતે કંઈક સમજાવે અને સમાજને સંતોષ થાય એવું કાર્ય કરે એવી અમારી માગણી છે। અને આ અપશબ્દ બોલવાથી બધા જ દુઃખી થયા છે। એમાં આજે થરાદ તાલુકાના ગોસ્વામી બંધુઓ અહીંયા સાથે મળી અને વાવના બી અમારા ગોસ્વામી બંધુઓ બંને તાલુકાના સાથે મળી અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલ છે। ઓમ નમો નારાયણ, જય દેશના। હમણાં જ દેવ દરબાર મહંત શ્રી દ્વારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દ અને અભદ્રવાણી જે બોલ્યાના સામે દશનામ સમાજ વાવ થરાદ વખોડીએ છીએ અને જે ધાક ધમકીઓ આપી છે એમને રિવોલ્વર બતાવી અને એમનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ એવી અમારી માગણી છે। અને બીજા કોઈ પણ જ્ઞાતિ આમાં દખલગીરી ન કરવા અમારી વિનંતી છે અને આ બાપુને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ દશનામ ગોસ્વામી સમાજની માંગ છે। આપનું નામ? ઓમ નમો દિનેશ પુરી, ગોસ્વામી સંભુદળ વિભાગ ગુજરાત પ્રમુખ।